તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદમાં નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ જોવા મળી રહ્યો છે। અમદાવાદના નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ પોલીસે યાત્રા રોકતા વિહિપ કાર્યકર્તાઓએ આ વિરોધ નોંધાવ્યો છે। તો આ સાથે જ વિવાદિત ટેબ્લોને હટાવવા મુદ્દે પોલીસે યાત્રા રોકી છે। પોલીસે યાત્રા રોકતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। શુકન 4 રસ્તા નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે। અમદાવાદના નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ જોવા મળી રહ્યો છે। પોલીસે યાત્રા રોકતા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ રેલી કાઢી હતી, પરંતુ આ રેલી વિવાદિત ટેબ્લોના કારણે અટકાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા। ત્યારે તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શુકન 4 રસ્તા નજીક અત્યારે હાલ ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદમાં નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પોલીસે યાત્રા રોકતા વિહિપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો અમદાવાદના નિકોલથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, પરંતુ આ રેલીને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। ગુજરાત પોલીસ સામેના નારા લગાવતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જે રીતે રેલી રોકવામાં આવી છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિવાદિત ટેબ્લોના કારણે પોલીસ દ્વારા રેલીની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના શુકન મોલ 4 રસ્તા પાસેના દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, વિશ્વ હિન્દુ પરિષદની રેલી અટકાવતા ચક્કાજામના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું છે વિગત અને શું છે આખી ઘટના? બિલકુલ જે રામનવમી છે, રામનવમીને લઈ સમગ્ર ગુજરાત તેમજ દેશભરમાં યાત્રાઓ જે છે તે નીકળી રહી છે। તેને લઈ બાપુનગર ખાતે બાપુનગરના લોકો દ્વારા રામનવમીને લઈ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા નીકળવામાં આવી હતી। આ યાત્રા નિકોલ પહોંચી, નિકોલ 4 રસ્તા નિકોલ પાસે આવેલ સુકન 4 રસ્તા પાસે યાત્રા પહોંચી હતી અને ત્યાં આગળ જ પોલીસ દ્વારા જે છે તે વીએચપીની યાત્રાને રોકી દેવામાં આવી હતી। કેટલાક પોસ્ટરો જે છે જોવા મળ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રેલી કાઢવામાં આવી હતી તેની અંદર કેટલાક પુસ્તકો જે પોસ્ટરો લગાવવામાં આવ્યા તેને લઈ પોલીસ દ્વારા તે રેલી રોકવામાં આવી હતી। રેલી રોકવાને કારણે વીએચપીના તમામ નેતાઓ જે છે, કાર્યકર્તાઓ જે છે ખૂબ રોષે ભરાયા હતા અને તમામ લોકો જે છે તે રોડ રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા હતા। મહત્વની વાત છે કે જે સુકન 4 રસ્તા ખાતે પોલીસ દ્વારા રોકવામાં આવી છે। પોલીસની સ્પષ્ટ માંગણી હતી કે આ જે સ્ટીકર જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે તે પોસ્ટર કાઢી દેવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક વીએચપીના લોકો દ્વારા કહેવું હતું કે અમારા હિન્દુ બહેનની દીકરીઓ સાથે આ પ્રકારના બનાવો બની રહ્યા છે, જેને કારણે તે આ પ્રકારના પોસ્ટરો નીકળશે નહીં। આ મામલો સમગ્ર હાલ ચાલી રહ્યો છે। પોલીસની ઘટના સ્થળે પહોંચી છે, એટલે ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે વીએચપીની રેલીમાં વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેને લઈ પોલીસ દ્વારા રેલી રોકવામાં આવી હતી અને હાલ જે તમામ વીએચપીના કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે રોડ ઉપર બેસી ચૂક્યા છે અને રામધૂન જે છે તે કરી રહ્યા છે। જી બિલકુલ જતીન, શું આ રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કે કેમ, અને અત્યારે હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે વીએચપી તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? ગુજરાત પોલીસની સામેના નારા તેઓ લગાવી રહ્યા છે, ત્યારે એ અંગે શું અપડેટ મળી રહી છે જતીન? બિલકુલ મહત્વની વાત છે કે કોઈ પણ રેલી અથવા કોઈ પણ સર્કસ કાઢતા પહેલા પોલીસની પરવાનગી લેવામાં આવતી હોય છે, તે પરવાનગી લઈ લેવામાં આવી હતી। ખાસ કરીને વીએચપીના અને પોલીસ વચ્ચે જે કોઈ પણ વાતચીત થઈ તેમાં સ્પષ્ટપણે વીએચપીના નેતાઓનું કહેવું છે કે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે તે હટાવી દેવામાં આવે, પરંતુ વીએચપીના લોકોનું કાર્યકર્તાઓનું કહેવું છે કે આ પ્રકારના પોસ્ટરો નીકળવામાં નહીં આવે। જે પ્રકારનો બનાવ હિન્દુ બહેન દીકરીઓ સાથે બની રહ્યો છે તે માટે થઈ આ પોસ્ટરો લઈને આખા સમગ્ર ગુજરાત તેમજ અમદાવાદભરમાં
રેલીનું આયોજન કર્યું છે. એટલે ખાસ કરીને હાલ બીએસપી ના નેતાઓ અને પોલીસ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. હાલ બીએસપી ના નેતાઓ રામધૂન સહિત પોલીસના પોલીસની કામગીરી નિષ્ક્રિય થઈ રહી તે પ્રકારની વાતો કરી રહી છે અને હાય ગુજરાત પોલીસના નારા પણ લગાવી રહી છે. જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા બદલ.